જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં છો? વેલકમ ટુ જ્યોતિષ લોગ. તો શિલ્પા મને મદદ કરે છે, ચેતન શું કે વિડીયો ઉતારે છે. અમે ત્રણેય બેન ભાઈ થાય અને આજે વડાપાઉં બનાવવાના છે. તો પ્લીઝ અમારો વિડીયો એન્ડ સુધી જોજો. જેણે સબસ્ક્રાઈબ નથી કર્યું એ પણ સબસ્ક્રાઈબ કરી લેજો. આજો બરાબર? નાખો બટેટા. હે? બટેટા નાખો. હા, બટેટા જોઈએ ને, બધાના બે બે વડા કર. તોય ઘણા દિવસ. આમ બતાવવાના બટેટા. હા, ચા બટેટા છે. આ બટેટાને વોશ કરી લીધા છે. હવે હું આને બાફી લઈશ. આમાં છે ને નિમક મૂકીશ. વાંધો નહીં, વિસલનું ન બોલો. થતું વિસલ વગાડી લઈશું આની બટેટાની ને પછી તમને બતાવશું અમે બનાવીએ છીએ વડાપાઉં. આ છે ને મારી ચટણી થાય છે, તો એમાં ધાણા ટમેટું ને મરચાં મૂક્યા છે. આ મારી ગ્રીન ચટણી તૈયાર થઈ ગઈ છે. ખજૂર છે, આ એને બાફવા મૂકી દીધું, તો એ બાફવા મૂકી દીધો છે. હવે બફાઈ ગયો છે. આને ખજૂર બફાઈ ગયો છે. ગ્રીન ચટણી બનાવીએ છીએ વડા માટે. આપણે ચટણી એટલે કરીએ છીએ કે હું જમતી નથી લસણ, એટલા માટે. એમાં આદું પણ મીઠું નાખ્યું છે. હવે જીરું નાખો. જીરું મૂકવાના છે. હવે તેને ગ્રાઇન્ડ કરી લેવાનું. હવે છે ને શિલ્પા બનાવે છે એની ચટણી. લસણ એટલે એનો ચૂરો જ કહેવાય છે. ડ્રાય ચૂરો છે. ડ્રાય ચૂરો. હા, એટલે કે ડ્રાય ચટણી બનાવવાની છે, લાલ લાલ કલરની. 3 સ્પૂન ચમચી હા, નિમક નિમક મૂકજો. નિમક નાખી દીધું છે. હા, નિમક મૂક્યું. હા. ચેતનભાઈ છે ને થાકી ગયા, રેકોર્ડિંગ કરીને થાકી ગયા છે, એટલે આરામ કરે છે. આમાં ચેતનભાઈ આરામ કરે છે. આમાં છે ને તમે ડ્રાય લસણ નાખી શકો. હા, આપણે ઉપયોગ કરીએ છીએ. ડ્રાય હોય ને તો એકદમ સૂકી ચટણી થાય. હા, મસ્ત થાય. કા હા, આવે છે તમારે ડ્રાય લસણ? મળે છે, બજારમાં મળે છે. ઓકે. તે નિમક મૂક્યું, તૈયાર થઈ ગઈ. ચાલો હવે બટેટા અને ખજૂરની ખજૂરને છે ને ગરમ પાણીમાં થોડુંક ઉકાળી અને પછી એને પીસી લેવાનું. આમાં ગોળ મૂકે છે. ખજૂરમાં ખજૂર ગ્રાઇન્ડ કરી લીધો છે. હવે ગોળ મૂકે છે. એમાં છે ને જીરું મૂકીએ છીએ અમે. એમાં શેકેલું જીરું નાખશું. હા, પછી થોડું લાલ મરચું હા ઓની નાખવાની, થોડીક 1 ચમચી હા. નાખવાની. ખજૂર, હા શેકેલું જીરું, ધાણા જીરું પાવડર, હા. આ બાજુ જો, આ બાજુ જો. અને થોડુંક નિમક નાખીશ. હા, જરાક બહુ નહીં, થોડુંક જ નાખવાનું. ચપટી એક જ. હા, એટલે તીખાશ ને બધું આવી જાય ચટણીમાં. ચટણીને છે ને પાકવા દેવાની આવી રીતે. એટલે ગોળ છે ને મિક્સ થઈ જશે. હા, લિક્વિડ થઈ જાય અને એકદમ છે ને કલર પકડી લેશે. આનો ને હા, આમાં થોડું કાશ્મીરી ખજૂરનો. હા, કાશ્મીરી મરચું પણ તમે મોડું જમતા હોય તો કાશ્મીરી મરચું પણ મૂકી શકો છો. એટલે ખાલી કલર પૂરતું. એનો કલર છે ને એકદમ બ્રાઉન જેવું છે. બ્રાઉન થાય. કેટલો મસ્ત કલર આવ્યો છે. હે, યસ. ચટણી થઈ ગઈ. કેટલી મસ્ત, કેટલો સરસ કલર આવ્યો છે. પાણી મૂક્યું તું? ના. આવી રીતે જ ઢીલી થઈ જશે. હે, પાકવા દે ને આવી રીતે ઢીલી થઈ ગઈ એમ. થઈ હે, ગઈ. હા. પાકે એટલે ઢીલી થઈ જાય એવું. આમ પહેલી વખત સાંભળ્યું. ચાલો હવે બટેટાનો માવો કરશું ને. યસ. હવે છે ને અમે વડાનો મસાલો તૈયાર કરીએ છીએ, તો તેના માટે સ્પૂન લાવો ને, મારે કાંટા ચમચી સ્પૂન છે જુઓ. આમાં હવે છે ને અમે બટેટાનો માવો બનાવીએ છીએ, એટલે વડાનો માવો બનાવીએ છીએ. તો તેના માટે મેં બટેટાની છાલ ઉતારી લીધી છે. તેલ મૂક્યું છે. તેના માટે વડાપાઉં માટે તેલ મૂક્યું છે. એમાં શું શું મૂકીશ શિલ્પા? આ લીમડો પણ મૂકીશ. હે, રાઈ, જીરું. પેલા છે ને આ નાખીશ. હા, તેલ થાય પછી ને. હા, આ છે તેલ ખાવા દે? હા, અડદની દાળ છે, થઈ ગઈ છે. થઈ જાય પછી રાઈ નાખીશ. અડદની દાળ તૈયાર. અડદની દાળ શેકાઈ ગઈ છે. હવે એમાં રાઈ નાખીશ. હા, અમે હિંગ નથી નાખતા. સિંગ હા, આજે હિંગ નથી નાખ. હમણાં નાખી દે. હા, લાવલી ચટણી લાવજો. કોઈ ચટણી હા ને, લીલી ને ગ્રીન ને. હા, green. હા, એ ગોળની જ છે. હે, હા. હવે લીમડો. હા, જીરું નાખ્યું. નહીં, જીરું નથી નાખવાનું. ઓકે, લાવો એ. ચમચી. હવે આ છે ને એમાં નાખીએ.
ઓછું નાખજો, તીખું છે બધું. લાલ મરચાં ગ્રાઇન્ડ લીલા મરચાં મૂક્યા છે. હળદર, લેમન મૂકીશ ને, હા. લેમન અહીંયા છે. દાણા ભાજી લાવો. હા, એવું. આ દાણા ભાજી મૂકી છે. હવે શેકી લેશે ધાણા ભાજીને. તમારે શું શું મૂકે? લેમન મૂકે છે, લેમન તો ઉતારી દેવાનું. સોલ્ટ મૂકું છે ને. હા, સોલ્ટ નાખવાનું છે. ચલો. બસ. હવે છે ને લેમન મૂકી દે. લેમન આ શેકી નાખ. અને લાવો છે ને ગરમ લેમન મસાલો. મૂકીને ને ગરમ મસાલો થોડો મૂકશે. કેટલો મૂક્યો? એક ચમચો. વધારે ગરમ મસાલો. સ્વાદ સ્વાદ અનુસાર મૂકવાનું. હવે મિક્સ કરી દે. આમાં જ મૂકી દે ને, આમાં મૂકી દે, આમાં જ મૂકી દે એટલે મિક્સ થઈ જશે સરસ. હા, આમાં મૂકી દે. હવે છે ને અમે કઢાઈમાં મૂકી દઈએ છીએ માવો બટેટાનો. માવો થઈ ગયો છે તૈયાર. હવે મિક્સ કરી દેવાનો. તું બોલ, હું એકલી જ બોલવા રાખું છું. ચાલો આને બધું મિક્સ કરી નાખીએ. માવો હા બધું નાખીએ. હા ગરમ છે ને થાળીમાં આમાં કાઢી લો એટલે છે ને સરખી રીતે મિક્સ થઈએ. ઓકે. ઠંડો થઈ જાય એમ. બરાબર. એટલે મિક્સ કરવાની મજા આવે. એટલે છે ને એનું પાણી ના છૂટે બટેટાનું. તમે નિમક ને બધું એમને મૂકી દેશો ને તો પાણી છૂટશે. ને આવી રીતે શેકી લેશો ને ધાણા ને બધાને. એટલે વડા છે ને એકદમ વાળવાની ઇઝીલી. હા બધું સાતરીને નાખીએ ને હા તો પાણી છૂટે નહીં આમાંથી બટેટામાં. અને બટેટા હંમેશા છે ને બાફી અને ચાયણીમાં કાઢી લેવાના. હા એટલે કોરો મસાલો રહે, ઓલું ડ્રાય જેવું લાગે હોય એ બરાબર છે. પાઉં એ પ્રમાણે જ હા. જોઈએ. વડા તો જોઈએ જ મોટા વડા હા બરાબર. હા બરાબર. જો આવી રીતે ને આવી રીતે ફોરે હાથે જ કરવાના. આવી રીતે ફોરે હાથે કરવાના. અમે બધા છે ને ખાવાના બધા શોખીન છે અમારા ઘરમાં, ફટાણિયા ફેમિલીમાં. એટલે અમે છે ને નવું નવું ખાવાનું જોઈએ બધાને. એમાં નિમક નાખું જ. હા નાખ્યું ઓલરેડી નિમક નાખેલું જ છે. આમાં નાખી દીધું છે નિમક. હવે એમાં છે ને થોડા સોડા નાખશું. સાજીના ફૂલ આવે છે. આ છે ને બંધ કર. હા હવે સોડા મૂકીશ. સાજીના ફૂલ મૂકે છે. સેજ જ નાખવાના, બહુ હા. નહીં નાખવાના. હા આમાં મૂકે છે હવે. કે આ મારું છે ખીરું ને આ એ લોકોનું છે. એ લોકો હિંગ ખાય ને એટલા માટે. એટલે પહેલા છે ને ખીરું તૈયાર કરે છે. મારું થઈ ગયું છે. હવે છે ને પોતાનું કરે છે. આ વડાનું ખીરું તૈયાર કરે છે હવે. ચાલો થઈ ગયું છે તેલ. હા લાવો તો વડા. પેલા મરચાં નહીં તરવાના બેન. પેલા મરચાં તર લે એટલે એનો ટેસ્ટ સરસ આવે. મરચા ઊભી રહે. મરચાં તરે છે વડા માટે. જરાક અવાજ ઊંચો કર. અમારો અવાજ મોટો છે. આમ તો મોટો છે અવાજ. મીડિયામાં નથી બોલતી. મીડિયા સામે નથી અવાજ નીકળતો મારો. મરચાં તરાઈ ગયા છે. હવે વડા કરશું. આજે અમે 2-3 થઈને અમે વડાપાઉં બનાવ્યા છે. હે ને ગેસ સ્લો રાખ. સ્લો તાર રાખવાનું ને એટલે બળી ના જાય એટલા માટે. મસ્ત થવાના છે વડા. પ્લીઝ જેને ખાવા હોય આવી જાજો. હું invitation બેન આવે આપું છે છું. તો કંઈક બનાવવું પડે ને. હા એટલે અમારી મહેમાન ગતિ કરી રહ્યા છે. ખાવા દે ધીરે ધીરે. આમાં મૂકશું ને એ તમને હમણાં બતાવશું. કા શિલ્પા? જો આવા વડા થવા જોઈએ. ઊભી રહી, ફોટો પાડી દો. આ જોઈએ છે રેસીપી કેવી બની છે. તમે પ્લીઝ સબસ્ક્રાઇબ ને લાઈક. હાલો બોલો મેડમ. હે મેડમ. વડા તૈયાર થઈ ગયા છે. હવે પાઉં સાથે બધું સ્ટફિંગ કરી અને તૈયાર રેડી કરીને પછી તમને સર્વ કરશું. ઓકે. આ બાજુ એટલા મસ્ત બનાવ્યા છે. ઈચ નથી બરાબર તમારી બોલવાની. બહુ જ મસ્ત છે. અમે કુકિંગ એક્સપર્ટ નથી એટલે. ના 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 બધા એક્સપર્ટ જ છે. બહુ મસ્ત બનાવે છે રસોઈ.
એવું ના હોય કોઈ એવું ના. શિલ્પાના હાથની રસોઈ મસ્ત બને છે. expert છે ને એટલે એની પાસે તમે શીખીએ છીએ. ના 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 ના, શિલ્પા મને શીખવાડે, હું એને શીખવાડું છું. Yes, હે? થઈ ગયા છે વડા. ઉભી રહે, એક મિનિટ. ચાલે છે ને વડાપાવ. ચલો જો માથેનું પડ છે ને એકદમ ક્રિસ્પી થઈ ગયું છે, અંદરથી સોફ્ટ. ચલો આ વડા વડા તૈયાર થઈ ગયા છે. હવે તો કેટલા મસ્ત વિતરાય છે. જો આવી કરી પડવી જોઈએ. વડા બનાવો તો કરી પડવી જોઈએ, તો જ વડા કહેવાય. આમાં નિમક નાખવું બેન? હા એ પછી મરચાંનું? નાસ્તો. જય સ્વામિનારાયણ બધાને. કાકા વડા કેવા લાગ્યા તમને? વડાપાવ બેસ્ટ. ચેતન કેવા બન્યા બેટા? એકદમ સરસ બની મસ્ત બન્યા. મસ્ત બની. ચાલો તમે બધા વડાપાવ જમવા. શિલ્પાએ બનાવ્યા ને, શિલ્પાનું રિવ્યુ લઉં છું કે કેવા બન્યા છે. એક મિનિટ હો. છાશ લઈ દો પપ્પાને પેલા. લઈ આવજા છાસ લઈ આવ. બરાબર રેવા દો. પછી કરજો એમાં શું શું મૂક્યું કે મને ગ્રીન ચટણી, બતાવ ને. મીઠી ચટણી, પણ તો ખોય. આમાં મસ્ત ચેતન દાંત કાઢે. આ મસાલો આમાં થોડો ઓછો. ચેતન દાંત કાઢે. હું જોઈએ તમારે? ચલો હવે ટેસ્ટ કરું. સરસ બેન, સરસ બેન. તીખું લાગ્યું. તીખું નથી લાગ્યું? સરસ બેન. થયા કેવા મસ્ત ટેસ્ટી થયા. ચાલ તો જમવા મેં જમી લઈએ હવે. બોલો શેર સબસ્ક્રાઇબ ને લાઈક. શેર સબસ્ક્રાઇબ ને લાઈક માય યુટ્યુબ ચેનલ. થેન્ક યુ સો મચ. બાય બાય. પપ્પાનું વડું